તો 26મી જાન્યુઆરી 2001 એ ગુજરાતમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી ટાવર ધરાશાયી થઈ ગયો હતો, જેમાં 33 લોકોના જીવ ગયા હતા। આજે આ દુર્ઘટનાને 25 વર્ષ પૂર્ણ થયા છે। તો 26 જાન્યુઆરી 2001 એ એવો દિવસ હતો જે ગુજરાતમાં વિકાર સાથે યાદ આવે છે, જેમાં સવારે 8:50 આવેલા ભૂકંપે આખા રાજ્યને હચમચાવી નાખ્યું હતું। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના માનસી ટાવરમાં એ ભૂકંપના ભયાનક દ્રશ્યો સર્જાયા। 2 બ્લોકમાંથી એ બ્લોક ધરાશાયી થઈ ગયો હતો, જેમાં 33 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આમાં ભટ્ટ પરિવારના 5 સભ્યો પણ સામેલ હતા। આ દુર્ઘટનાએ મિનેશભાઈ અને તેમના પિતાને જ બચાવ્યા, પરંતુ રીવા પરિવારમાંથી 5 લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા। ફેમિલી તો જતું રહ્યું, જોડે 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 બિલ્ડિંગ મતલબ ફ્લેટ્સ બી કોલેપ્સ થઈ ગયો, એટલે બધું ફાઇનાન્શિયલી રીતે બી ખલાસ થઈ ગયા, કારણ કે જે ઘર આપણે મહેનત કરીને બનાવ્યું હોય એકાએક તૂટી પડે અને પરિવાર બી જતું રહે, એટલે ઘણું અઘરું પડે છે। ત્યારે વાત રહી અત્યારે હું કઈ રીતે ફેસ કરું છું એની અંદર, કારણ કે બાળકોની જે એજ હતી એ જ અમારી સામે છે, પરંતુ આજુબાજુ અમારા જે ગ્રુપમાં બાળકો હતા એ બધાના અત્યારે મેરેજ પણ થઈ ગયા, એમના ઘરે બી બાળકો આવી ગયા, એટલે એ બધું વિચારીએ ત્યારે ઘણું બધું ડિસ્ટર્બ થઈ જવાય છે અને ઘણું બધું એમાંથી પસાર થવું પડે છે। ઘરમાં બાકીના સૂતા હતા, ઉતરવાનું ચાલુ કરવા ગયો તો સામેની વીંગ પડવાની ચાલુ થઈ, એટલે એક વસ્તુ વિચાર્યું કે હવે દોડવાનો કોઈ મતલબ નથી। હું બેસી ગયો, મારું ફેમિલી બેસી ગયું પહેલાં જ પગથિયામાં, ઘરની બહારના પગથિયા, તો ઉપરથી બધા દોડતા ત્યારે રોકાયા। એ પછી સામેવાળો જનક રહેતો હતો એ બહાર આવ્યો, પાછો અંદર ઘૂસવા ગયો, પણ એ પાછો બહાર ખેંચ્યો કોઈએ અને એ ફ્લેટ બી પડી ગયો। એમાં એની બિચારાની દીકરી અને વાઈફ જતી રહી। તો ભૂકંપ પછીના દ્રશ્યો એન્ટી ફેન્ટી જેવી સ્થિતિમાં હતા, જેમાં આરએસએસના સ્વયંસેવકો અને સેના દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાટમાળથી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરીમાં દિવસોના દિવસો નીકળી ગયા। એ ઘટનાને 25 વર્ષ પછી પણ મિનેશભાઈ અને તેમના પિતાના દિલમાં દુઃખની લાગણીઓ છે। તેઓ કહે છે કે મારા બાળકો જેમના પરિસ્થિતિ સાથે આજે જીવન જીવતા હતા, એ યાદો હું ક્યારેય ભૂલી શકતો નથી। 26/1/2001 રોજ સવારના લગભગ 8:55 ધરતીકંપ આવ્યો। એકચ્યુઅલી અમને તો આ ગુજરાતમાં પ્રથમ ઘટના હતી, એટલે રજીસ્ટર થયું નહીં, પણ બધા નીચે આવી ગયા। એ નીચે આવે એ દરમિયાન તો હાફ એ ટાવર કોલેપ્સ થઈ ગયેલો હતો, અને પછી તો શોધખોળ કરતાં લગભગ 33 જણાનું અવસાન થયેલ। શરૂઆતમાં આરએસએસવાળા આવ્યા, પછી પોલીસવાળા આવ્યા, પછી કેશુભાઈ પટેલે મિલિટરી મૂકી દીધી અને મેજર આનંદ કરીને અહીંયા આવ્યા હતા। એમની સહાયથી ઘણી બધું લોકોને વસ્તુઓ પાછી પણ મળી ગઈ, અને પછી લગભગ 2007માં અમે રિનોવેશન કરાવ્યું અને પાછા બધા ફરી રહેવા આવ્યા। માનસી ટાવરના નુકસાન પછી આ પરિવારને આર્થિક રીતે ભારે નુકસાન ભોગવવું પડ્યું। મંત્રીની સહાય અને પરિવારે મળેલી કેટલીક મદદથી તેમણે 2010માં નવા ઘર બનાવ્યા। આજે મિનેશભાઈ અને તેમની નવી જિંદગી સાથે પુનર્વિવાહ કરેલી અમીબેન એકત્રિત થઈને શાંતિથી જીવે છે, જેમાં માનસી ટાવર આજે ફરી ઊભું છે, પરંતુ 26 જાન્યુઆરી આવે ત્યારે ભૂકંપના દ્રશ્યો અને યાદો જીવંત થઈ જાય છે। પણ અમે એને બહુ જ પોઝિટિવ લીધું છે કે અમે હજુ પણ આટલા વર્ષો વીતી ગયા, અમારા લગ્નને બી 20 વર્ષ ઓલમોસ્ટ થશે 2020 ધીસ યર, પણ અમે એ પાંચેયનું જે ડેથ થયું હતું એ બધાની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ કે અમે ભૂતકાળની બધી વાતો પોઝિટિવલી યાદ કરતા હતા અને સારી રીતે યાદ કરતા હતા, એટલે જીવન ધીમે ધીમે સ્મૂથ થતું ગયું અને અમે આગળ વધતા ગયા। જોયું ત્યારે આ બિલ્ડિંગના 3 ટુકડા થઈ ગયા હતા અને બધી અંદર રોકકળ ચાલતી હતી। અંદર બધા જ કેટલાય દટાઈ ગયા હતા, કેટલાયને બહાર કાઢ્યા આ જગ્યાથી જ, અને આખું બિલ્ડિંગના 3 ટુકડા થયા। એક ટુકડો અડધો ટુકડો ઊભો રહ્યો, એકના 2 ટુકડા થયા, એક આમ ગયો ને એક આમ ગયો, અને પરિસ્થિતિ
બહુ ખરાબ હતી, કરફ્યુ જેવી ટોટલી જ. ધરાશાયી થવાના કારણે 33 લોકોના જીવ ગયા હતા. આજે તેમને શ્રદ્ધાંજલિ અને ગાયત્રી યજ્ઞ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. આ પર્વ પર સ્વજનોને શ્રદ્ધાંજલિ આપતા પરિવાર અને સંપ્રદાયને એકતા અને સંકલ્પની શક્તિ મળી રહી છે. 25 વર્ષો બાદ આજે નવી જિંદગી અને નવી આશાઓ સાથે માનસી ટાવર અને તેના રહીશો આગળ વધી રહ્યા છે.